हरिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री ठाकुर जी महाराजनी जय। जय श्री स्वामीनारायण। थोड़ा वॉल्यूम आपजो। पुरुषोत्तम चरित्रनी कथा प्रभातना समये चालती आपणी एमां द्वितीय अध्याय सद्गुरु वंदना। छेल्ले सद्गुरु श्री कृपानंद स्वामी अने सद्गुरु श्री सच्चिदानंद स्वामी नी वंदना करी। आगळ कवि एक महान विभूति संत जे धरती पर हालतू चालतू अक्षरधाम कहेवाय एवा सद्गुरु गुणातीतानंद स्वामी नी वंदना करे छे। सुंदर मजानी बे चौपाई लखी छे। प्रथम एनु गान करीशुं। वंदु गुणातीतानंद स्वामी वंदु गुणातीतानंद स्वामी वंदु गुणातीतानंद स्वामी वंदु गुणातीतानंद स्वामी जी परारी जे अंतर जामी जी परारी जे अंतर जामी हाजी परारी जे अंतर जामी जी परारी जे अंतर जामी भगवत वार्ता सतत करही भगवत वार्ता सतत करही भगवत वार्ता सतत करही भगवत वार्ता सतत करही ध्यान धर्म नंदन को धरही
धरि अवतारा श्री हरि काज तजो संसारा। उत्तम कुल में धरि अवतारा श्री हरि काज तजो संसारा। हे उत्तम कुल में धरि अवतारा श्री हरि काज तजो संसारा। कुल में धरि अवतारा श्री हरि काज तजो संसारा। रखे धर्म पुनि धर्म रखावे, रखे धर्म पुनि धर्म रखावे। रखे धर्म पुनि धर्म रखावे। रखे धर्म पुनि धर्म रखावे। ये आदि ही अक्षर आप कहावे, आदि ही अक्षर आप कहावे। अरे आदि ही अक्षर आप कहावे। आदि ही अक्षर आप कहावे। हे वंदु गुणातीतानंद स्वामी, वंदु गुणातीतानंद स्वामी। हे जिहि पर रीजे अंतर्जामी, पर रीजे अंतर्जामी। भगवत वार्ता सतत करही, भगवत वार्ता सतत करहि। ज्ञान धर्म नंदन को दरही, ज्ञान धर्म नंदन को दरहि। हे वंदु गुणातीतानंद स्वामी, वंदु गुणातीतानंद स्वामी। वंदु गुणातीतानंद स्वामी, वंदु गुणातीतानंद स्वामी। हे वंदु गुणातीतानंद स्वामी। वंदु गुणातीतानंद स्वामी। વંદુ ગુણાતીતાનંદ સ્વામી જેહી પર રીઝે અંતર જામી. જેનો સતત ભગવાનનો જેના ઉપર રાજીપો વરસ્યો છે એવા ગુણાતીતાનંદ સ્વામીની વંદના કરે છે. અને એનો રાજીપો એટલા માટે ઉતર્યો હતો કે એ સતત ભગવાનની વાતો જ કર્યા કરતા. મહારાજે એમને સ્વામીએ પૂછ્યું હતું કે મહારાજ શું કરું, આત્મપણે રહું, કઈ પ્રવૃત્તિ કરું, ધ્યાન કરું કે વાર્તાઓ કરું? મહારાજે કીધું તમે વાર્તા જ કરો, બસ અમારી ઉપાસનાની વાતો જ કરો. ત્યારથી સ્વામી કે અમે વાતો શરૂ કરી, આ વચનામૃતની પોથી ખોલી તે ખોલી, ફરીવાર બાંધી જ નથી. સતત વાર્તાઓ, હાલતા ચાલતા ખાતા પીતા બેઠા હોય ને, કામ કરતા હોય ને, દિવાલો ચણતા હોય ને તો એ ભગવાનની વાતો, ઘાસ કાપતા હોય ને બધાને સાથે, ખેતરમાં જઈ બીડમાં, ગીરના એ બીડમાં જઈને ઘાસ વાટતા હોય સંતો ભક્તોની સાથે, તો કે હવે થોડી વાર આરામ કરો, હવે ભગવાનની વાતો કરીએ. ખાલી ઝાડવા નીચે વિસામો ખાવા બેઠા હોય ને તોય ભગવાનની વાતો શરૂ કરી દેતા. અને જેના કારણે આખો સોરઠ દેશ, એટલું નહીં છેક ગુજરાતભરમાંથી હરિભક્તો, નવા મુમુક્ષુ હોય, જૂના હોય, એકવાર ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળવાનું જેને વ્યસન પડ્યું એ ફરી ક્યારેય ચૂકતા નહીં. એક એક મહિનો, 2-2 મહિના, 6-6 મહિના માણસો ત્યાં ને ત્યાં ધામા નાખીને ત્યાં ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢ, અને જુનાગઢના એ સ્વામિનારાયણ મંદિરના સભા મંડપમાં અકડે ઠઠ મેદની જામતી રહેતી. રાત હોય, દિવસ હોય, બપોર હોય, સાંજ હોય, સવાર હોય, વહેલા જાગીને સ્વામી સતત વાતો કરતા. જેના કારણે આજે સોરઠનો નાનો નાનો બચ્ચોય પણ આજની તારીખમાં એમ કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. એનું કોઈ જો યશ કોઈને જાતો હોય તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. તેવા ગુણાતીતાનંદ સ્વામીની વંદના કરે છે કે જેના ઉપર અખંડ ભગવાનનો રાજીપો હતો. સુંદર મજાનો જામનગર જિલ્લો અને હાલાર પ્રદેશ, ભાદરા ગામ, ત્યાં સ્વામીનો જન્મ થયો હતો. થોડો ઇતિહાસ એવો છે કે રામાનંદ સ્વામીના ગુરુ, પ્રથમ ગુરુ જેને કહેવાય, આત્માનંદ સ્વામી વચન સિદ્ધ પુરુષ હતા, મહાન વિભૂતિ હતા, ત્રિકાળ જ્ઞાની હતા, સમર્થ. હાલાર પ્રદેશમાં વિચરણ કરતા લતીપુર ગામે ઘણા બધા હરિભક્તો એમના ખૂબ નિષ્ઠાવાળા ત્યાં રહેતા હતા, સ્વામીના હેતવાળા હતા બધા. એમાંના એક હતા વલ્લભજી જાની કરીને. સંતાન નહોતું એને, ઘણો સમય થયો, સંતાન નહોતો. ગુરુદેવના ચરણે મસ્તક નમાવી પ્રાર્થના કરી, ગુરુ મહારાજ કંઈક કૃપા કરો. અને ત્યારે સ્વામી આશીર્વાદ દીધા, ભોળાનાથના દર્શન કરો, રીઝશે તમારા ઉપર ને તમને ભોળોનાથ પુત્ર આપશે.
અને સ્વામીના વચને એને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો અને ભોળાનાથની કૃપાથી એને ત્યાં પુત્ર થયો. એનું નામ પણ ભોળાનાથ પાડ્યું. ભોળાનાથ મોટા થયા, થોડા હજી બાળપણ હતું અને એ વખતે એવી લગ્ની લાગી. ગુરુના આશીર્વાદથી એમનો જન્મ થયો તો ભગવાનમાં એટલી પ્રીતિ હતી, એટલો બધો તીવ્ર વૈરાગ્ય હતો. એકવાર ગુરુના ચરણે મસ્તક નમાવીને કીધું, ગુરુ મહારાજ આપની સેવામાં મને સાધુ કરીને રાખો. અને ત્યારે સ્વામી ત્રિકાળ જ્ઞાની હતા. આત્માનંદ સ્વામીએ કહ્યું, ભોળાનાથ તારે સાધુ નથી થવાનું, ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કરવાનો છે. હા, મારી આજ્ઞા છે. હું જાણું છું ને જોઉં છું કે તારે ત્યાં તારે ઘેરે મહાન મુક્તાત્માનો જન્મ થવાનો છે. બાજુમાં એક સુખદેવ કરીને એમના શિષ્ય, 5 વર્ષની એમની દીકરી, વિધુર થયેલા, મા વગરની દીકરી કોણ ઉછેરે? કે દીકરી નાની છે અને હું એકલો છું. એનું શું? બોલાવ તારી દીકરીને. નામ એનું સાકરબા. બોલાવ્યા. ઓહો, આ તો બહુ ભગવાને, સ્વામી તો ભવિષ્ય વેચતા હતા કે આ દીકરીને ભોળાનાથ સાથે પરણાવજે. બંનેના લગ્ન થયા અને એમ કહેવાય છે આ બંને થકી 2 મુક્તાત્માનો જન્મ થશે. 2 મુક્તાત્માનો, 2 દીકરા થશે. સ્વામી તો વયા ગયા પછી તો એમ કહેવાય છે રામપરામાં સ્વામીએ પોતાની સ્વેચ્છાથી, સ્વયં મૃત્યુ પર વિજય હતો એમનો, સ્વેચ્છાથી એને દેહનો ત્યાગ કરેલો આત્માનંદ સ્વામીએ. બધી જે કાંઈ હતું, શિષ્ય મંડળ હતું, હરિભક્તો, ત્યાગીઓ જે કાંઈ હતા એ બધા રામાનંદ સ્વામીને સુપ્રત કરી અંતર્ધ્યાન થયા આત્માનંદ સ્વામી. પછી તો વર્ષો વીતી ગયા, પણ ગુરુનું વચન હતું 2 પુત્રનો જન્મ ભોળાનાથને ત્યાં થશે. વર્ષો વીતી ગયા તો કોઈ સંતાન નહીં. કે ગુરુ મહારાજ કઈ નહીં ગયા હતા, હજી કોઈ અણસાર છે નહીં. બંને પતિ પત્ની સંઘ સાથે પ્રભાસની યાત્રાએ નીકળ્યા કે ત્યાં શ્રાદ્ધ કરીએ ને કંઈક પુત્ર રત્ન જન્મે આપણે ત્યાં. જતા હતા રસ્તામાં સાકરબાને સપનું થયું અને આત્માનંદ સ્વામીએ કીધું કે બેટા, મારા વચન ઉપર તને વિશ્વાસ ન આવ્યો? ઠપકો દીધો કે ગુરુ મહારાજ હવે આટલા વર્ષો થયા, ચિંતા ના કરીશ, પાછા વળી જાઓ, પ્રભાસ જવાની જરૂર નથી તમારે, તમારે ત્યાં થશે. અને એમ કહેવાય છે પાછા વળી ગયા, ઘેરે આવ્યા. 9 મહિના થયા ને એને ત્યાં ભોળાનાથને ત્યાં સાકરબાની કુખે મહાન મુક્તાત્માનો જન્મ થયો અને રામાનંદ સ્વામી પધાર્યા. રામાનંદ સ્વામીના ખોળામાં બાળકને આપ્યું. રામાનંદ સ્વામી એનું નામકરણ કર્યું મૂળજી. એ મૂળજી બીજા કોઈની, આ ગુણાતીતાનંદ સ્વામી હતા. થોડા સમય પછી બીજા પુત્ર રત્નનો જન્મ થયો, એનું નામ સુંદરજી પાડ્યું. એ ભવિષ્યમાં શિવાનંદ સ્વામી થયા. પણ એમ કહેવાય છે 1841ની સાલ હતી અને પૂનમનો દિવસ, શરદ પૂર્ણિમાની દિવસે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ ભાદરામાં થયો હતો. અને પછી જો ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યા, મોટા થયા, એમ કહેવાય છે 4 વર્ષના થયા. અને ત્યારે ઘોડિયામાં સૂતા સૂતા મૂળજીએ બાને એમ કીધું, બા, યજ્ઞોપવિત સંસ્કારના ગીતો ગાઓ. બા કહે છે કે બેટા અત્યારે? ત્યારે કે હા, આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન ધરા ઉપર અવતાર પામીને આજે એમનો અયોધ્યાની અંદર યજ્ઞોપવિત સંસ્કાર થઈ રહ્યો છે. મહારાજથી 4 વર્ષ નાના હતા સ્વામી. 8 વર્ષે ઉપનીત સંસ્કાર મહારાજના થયા વખતે ઘોડિયામાં 4 વર્ષના સૂતા મૂળજીએ આવી આગાહી કરી. એમ કહેવાય છે થોડાક મોટા થયા અને 1849ની સાલ હતી. પિતા ભોળાનાથે દેહનો ત્યાગ કર્યો. ફરી પાછા મૂળજી બોલ્યા, પિતા ધામમાં ગયા અને ધામના ધણી વનમાં ગયા. પણ આ કલ્પના અકલ્પનીય લોકો વિચારતા રહી જાય, શું બોલે છે, કોઈ સમજી નતા શકતા.
એકવાર ગુમડું થયું, ઘેરે હતા, બહુ પીડા થતી હતી, અને એ વખતે રાત્રિના સમયમાં ઓરડામાં પ્રકાશ થયો, અને પ્રકાશમાં ભગવાનની મૂર્તિના દર્શન થયા, મહારાજના પ્રથમ દર્શન, અને શાંતિ શાંતિ થઈ ગઈ. મહારાજ પાસે બેઠા, દર્શન કર્યા, ગુમડું ફૂટી ગયું. સ્વામીએ વાતોમાં કીધું કે પીડા બધી ઓસરી ગઈ. તે દિવસે મૂર્તિ અંતરમાં વસી તે વસી, ક્યારેય બહાર નીકળી જ નથી, ક્યારેય મૂર્તિ મને ભૂલાણી જ નથી. પછી એક દિવસ માતાએ પણ દેહનો ત્યાગ કર્યો, અને એમ કહેવાય છે શેરડીના વાઢમાં, ખેતરમાં એ પાણી વાળતા હતા, ધોરિયામાં, શેરડીના વાઢમાં, હાથમાં પાવડો હતો, અને આમ હાથ ઊંચો કરીને જ્યાં પાવડેથી નાકું વાળવા જાય ત્યાં મહારાજની મૂર્તિના દર્શન થયા, વાડીએ વાઢમાં. ત્યારે મહારાજે આ મરક મરક હાસ્ય કર્યું, સામે 4 આંખો ભેગી થઈ, અને મહારાજ એટલું બોલ્યા, મૂળજી શું કરવા આવ્યા છો અને શું કરો છો? આ બ્રહ્મ તેજ ક્યાં સુકાઈ ગયું? ત્યાં ને ત્યાં પાવડોનો ઘા કર્યો, વાટ પકડી લીધી સીધી ડભાણની. મહારાજ ડભાણમાં યજ્ઞ કરતા હતા, અને એ વખતે ત્યાં પધાર્યા. આમ તો મહારાજને એમણે જ્યારે રામાનંદ સ્વામીએ મહારાજને દીક્ષા આપી એ વખતે પીપલાણામાં પણ મહારાજના દર્શન કરેલા. ગાદી આપી મહારાજે જેતપુરમાં, એ વખતે પણ મહારાજના દર્શન કરેલા. ઘણા વખતે મહારાજે દર્શન આપીને તેડાઈ લીધા પોતાની પાસે. બધું મૂકી ત્યાં ને ત્યાં ઘા કરી પાવડાનો, અને ત્યાં ડભાણની અંદર મહારાજને મળ્યા. અને યજ્ઞ વખતે મહારાજે મૂળજીને ભાગવતી દીક્ષા આપી અને સંત બનાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી, પહેલા તો એનું નામ નિર્ગુણ દાસજી સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી, સોરી, નિર્ગુણાનંદ સ્વામી નામ પાડ્યું હતું. પણ એની બ્રાહ્મી સ્થિતિ એવી હતી ને, 3 દેહથી પર જેની સ્થિતિ, 3 ગુણથી જેવી પ્રસ્થિતિ મહારાજે જોઈને નિર્ગુણાનંદ સ્વામીમાંથી ગુણાતીતાનંદ સ્વામી નામ ફરી થયું, બીજું નામ પાડ્યું ગુણાતીતાનંદ સ્વામી. પછી સાધુ થયા ને સીધા જ એમને મુક્તાનંદ સ્વામીના મંડળમાં મૂક્યા. આવું એમના જીવન ચરિત્રમાં લખ્યું છે. એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. મુક્તાનંદ સ્વામીમાં બહુ હેત હતું એમને. મુક્તાનંદ સ્વામીનો માતૃત્વ સ્વભાવ એવો હતો, સ્વામીની વાતો બહુ સાંભળતા ગુણાતીતાનંદ સ્વામી. પોતાની વાતોમાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતોમાં મુક્તાનંદ સ્વામીના બહુ વખાણ કર્યા છે, મહાનતા, એના મહિમા ગાયો છે, બહુ યાદ કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના મંડળના સાધુ હતા. વચનામૃતમાં એના પ્રશ્નો બહુ ઓછા છે, કારણ કે એ વખતે નાના સાધુમાં ગણાતા ગુણાતીતાનંદ સ્વામી. બીજી તે ગ્રંથોમાં બહુ ઉલ્લેખ ઓછો છે. સ્વામી જ્યાં જ્યાં ગામડાઓ ફરવા જતા, ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની સાથે જતા. એકવાર જેતલપુરની કઈક કથા છે. જેતલપુરના એ દેવ સરોવરના પાળે રાજમહેલમાં, ત્યાં એ મહેલની અંદર ત્યાં ઉતારા કરેલા. રાત્રિનો સમય હતો. સંતો બધાય પથારી વગર, પાથરા વગર એમને હુઈ જતા. ખુદ મુક્તાનંદ સ્વામી પણ નીચે હુઈ ગયા. હાથનું ઓઠીંગણ દઈ તકિયો કરી સુઈ ગયા નીચે. પણ આ નિર્ગુણાનંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીને ધ્યાનનું અંગ પહેલેથી, એટલે મહારાજનું મોડે સુધી ધ્યાન કર્યા કરે. ધ્યાન કરી અને પછી સુવાનો સમય થયો, અને સુવા જાય. બીજું કઈ પાથરવાનું હતું નહીં, પણ બધા સંતોને જોયા. ખુદ મુક્તાનંદ સ્વામી ગુરુ સ્થાને, અને એ નીચે હુતા જોયા. એ એમને નીચે હુઈ ગયા. પણ થોડી વાર થઈને ઊંઘ ના આવી એમને, પેલી જમીન ખૂંચીને, એટલે એની લીલા છે, એટલે બેહી ગયા એમને. થોડી વાર થયું, સ્વામીની ઊંઘ ઉડી ગઈ. મુક્તાનંદ સ્વામીની નજર નાખી તો ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. સાધુરામ, કેમ ઊંઘ નથી આવતી? ના સ્વામી, ઊંઘ નથી આવતી. આ સુવા જાઉં છું, પણ નીચે આ થોડું ખૂંચે છે, તો બેઠો બેઠો મહારાજને ધ્યાન કરું છું. તો કઈક પાથરો લ્યો, આ પાછેડી પાથરો, કે ના ગુરુ મહારાજ, તમે હાવ નીચે એમને હોવ અને હું પથારીમાં હોઉં, એ કેટલું બધું પેલું લાગે. તમારા જેવા સંત પણ એમને સુઈ જતા હોય, મારાથી આ ના પથરાય.
એટલે સ્વામીને થયું આ નવા સાધુ થયા છે ને, એટલે એને ઘેરે તો સારી રીતે સૂતા હોય આમ નમ આવી રીતનું નીચે માતૃત્વ સ્વભાવ હતો ને બહુ, ચિંતા બહુ સ્વામી કરતા, સાધુઓની બહુ ચિંતા કરતા. પ્રસંગ છે ને આપણે વડતાલનો કે સંતો ભૂખ લાગીને રાત્રે 12 વાગે ભંડારામાં પેઠા કંઈ ખાવાનું ગોતવા માટે. ભણનારા સંતો હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી જોયું પથારી ખાલી, સાધુ ગયા ક્યાં? ફરતા ફરતા જ્યાં ભંડારામાં ગયા ત્યાં તો સંતો બધા હાથમાં રોટલો તોડીને જ્યાં જમવા જાય તો સ્વામી સામે રોટલા બધાને પડી ગયા હાથમાંથી. સ્વામી કે ઓહો હો સાધુરામ, સારું થયું લ્યો તમે અહીંયા જ મળી ગયા, અરે ભૂખ ક્યારની લાગીશ, કંઈક જમવાનું હોય તો છે કઈ? રોટલા જ નીચે પડી ગયા. ઓહો, બધાએ હાથમાં પકડી લીધા ને ખંખેરી કે ગુરુ મહારાજ લ્યો લ્યો, બધા એક હારે. આટલા બધા નહીં, મારે તો અડધો રોટલો હોય તો બહુ થઈ ગયો, હાલો આપણે બધા, તમે મને લાગે ભણનારા છો બધા, એટલે ભંડારામાં છો એટલે કઈ હાઈ ખેતી કરવા જ ન આવ્યા હોય, અહીંયા ભંડારામાં જમવા જ જવાનું હોય કે ત્યાં ઊંઘવાનું ન હોય, તમે ભૂખ્યા થયા છો, હાલો આપણે બધા ભેગા બેસીને ખાઈએ. આવો માતૃત્વ સ્વભાવ, કરુણાસભર સ્વભાવ સત્સંગની માં હતી. સ્વામી બને એટલે કહેવાનો અર્થ કે સ્વામીના મંડળમાં રહેતા. સ્વામીમાં બહુ હેત હતું ગુણાતાનંદ સ્વામીને. પછી તો સત્સંગમાં વિચરણ બહુ કર્યું. અહીંયા સુંદર મજાની વાતો ભગત વાર્તા સતત કરી. હમણાં કીધું ને, મહારાજને કીધું મહારાજ મારા માટે શી આજ્ઞા છે? મહારાજે કહ્યું સતત તમે બસ વાતો જ કરજો. એટલા માટે અહીં લખ્યું ભગવત વાર્તા સતત હિ કરહી, ભગવત વાર્તા સતત કરહી. હા, ભગવત વાર્તા સતત કરહી, ભગવદ વાર્તા સતત કરહી. ધ્યાન ધર્મ નંદન કો ધરહી, ધ્યાન ધર્મ નંદન કો ધરહી. ધ્યાન ધર્મ નંદન કો ધરહી, ધ્યાન ધર્મ નંદન કો કરહી. उत्तम कुल में धरि अवतारा, उत्तम कुल में धरि अवतारा. श्री हरि काज तजो संसारा, श्री हरि काज तजो संसारा. रखे धर्म पुनि धर्म रखावे, रखे धर्म पुनि धर्म रखावे. हरे आदि अक्षर आप कहावे, आदि अक्षर आप कहावे. आदि अक्षर आप कहावे, आदि अक्षर आप कहावे. ભગવત વાર્તા સતત કરહી, ધ્યાન ધર્મ નંદન કો ધરહી. ધ્યાનનું અંગ બહુ હતું એમ તો. મહારાજે પ્રવૃત્તિમાં જોડ્યા. જુનાગઢ જવાની વાત નીકળી. જુનાગઢ એ વખતે બધું ગીરનો પ્રદેશ, સિંહોની રણકો, ભયજનક, બીજું કાંઈ મળે નહીં. અત્યારે સારું છે, એ વખતે પાણીની બહુ મુશ્કેલી હતી અને ઉનાળાનો સમય હોય અને ઘાસ કાપવા જવાનું હોય, બીજું ત્રીજું. ત્યાં તો કઈ સત્સંગ તો હતો પણ રહેવાના કોઈ ઠેકાણા નહીં, કોઈ જવા તૈયાર ન થાય. જમવાની, ભિક્ષાવૃત્તિની આ તે બધી તકલીફો બહુ. મહારાજે સભામાં બીડું મૂક્યું, ચાલો જુનાગઢ કોણ જાહે? અને ત્યારે સભામાં સંતો કોઈ ન બોલ્યા, કોઈ ઊભું જ ન થયું. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ઊભા થયા. મહારાજ આપની આજ્ઞા હોય હું જાઉં, પણ એક શરત. કેવી શરત? કે આ જોગી ગોપાળાનંદ સ્વામી, આ જોગી જો એક મહિનો ત્યાં વાતો કરવા આવે ને તો હું જુનાગઢ જાઉં. મહારાજે નજર નાખી. શું કે છે જોગી? અરે યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી એમ કીધું, મહારાજ આપની આજ્ઞા હશે તો હું જઈશ.
ત્યારે એ બીડું ઉઠાવ્યું ગુણાતીતાનંદ સ્વામીએ, જે કોઈ જવા તૈયાર નહોતું. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ગયા અને એવો વગડો ને એ જંગલ બીડ, એ વખતે કંઈ આટલો મોટો વિસ્તાર નહોતો. રાજ હતું નવાબ સાહેબનું, પણ એ તો જંગલ વિસ્તાર, આપણું મંદિર તો બધું બહાર હતું. તો કહેવાનો અર્થ, એ વખતે ત્યાં એવી ધૂણી દખાવી, આલેખ જગાવી ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં બ્રહ્મ પડછંદા એવા તો ગજાવ્યા. ગામડે ગામડે ફરીને એવો જુનાગઢનો સત્સંગ લીલો છમ બાગ બનાવી દીધો. 300 સાધુઓ, કેટલા 300 સાધુ કર્યા. વૈરાગની વાતો કરી કરી, પુરુષોત્તમનું નિરૂપણ કરી કરી, સર્વોપરીપણાના એમ કહેવાય છે પડછંદા રેલાવી અને 300 સાધુ કર્યા. 300 હજારોની સંખ્યામાં હરિભક્તો બનાવ્યા. સોરઠ દેશના ગામડે ગામડે ખૂંદી ખૂંદી અને ભગવાનની એવી વાતો કરી, સર્વોપરીપણાની, ત્યાગ વૈરાગની, ધર્મ નિયમની, સતત કથા વાર્તા છે. ઘણાએ તો રઘુવીરજી મહારાજને અમુક દેશ થોડું થોડું બધી આજની તકલીફ નથી, પહેલેથી જ છે બધી. આ સારું કામ થાય, જાજા માણસો ભેગા થાય, સરસ વાતો કરતા હોય એટલે એકાદ બે ડાભોળિયા તરત તૈયાર થાય. ડાભોળિયા કહેવાય. જાય ડાભોળિયા એકવાર જો કપડામાં ઘૂસી ગયા હોય ને તો હક નો લેવા દે. એ કઈડા જ કરે, ખૂંચ્યા જ કરે, ખૂંચ્યા જ કરે. ત્યાં વડતાલ પોઈગા અને કે છે આ ગુણાતીતાનંદ સ્વામી ફરે છે બહુ. શું કે? ફરે છે બહુ ગામડાઓમાં, પણ કોઈને 10મો 20મો ભાગ એટલે ધર્માદાની વાત નથી કરતા. એકવાર 6 મહિનાની છાવણી રઘુવીરજી મહારાજ વડતાલમાં કરતા. 6 મહિનાની છાવણી. એવી કથા વાર્તા કરવા માટે પેશર ગુણાતીતાનંદ સ્વામીને બોલાવતા. ખુદ રઘુવીરજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જતા, એવું આપણા ગ્રંથોમાં લખ્યું છે. અને ત્યારે મહારાષ્ટ્ર નીચે બેસી જતા, સ્વામી ઉપર ગાદીએ બેઠા હોય ને, સ્વામી ઊભા થઈ જાય, બાવડો પકડી, ના ન્યાની ઉપર બેસો, તમે ગાદીપતિ છો. રઘુવીરજી મહારાજ એમ કહેતા, અમે ગાદીપતિ તરીકે નથી આવ્યા, અમે મુમુક્ષુ તરીકે કથા શ્રવણ કરવા માટે શિષ્ય થઈને આવ્યા છીએ. તમે વાતો કરો. ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજતા. સ્વામી પણ એવા હતા. વિહારીલાલજી મહારાજ સુધી, વિહારીલાલજી મહારાજે પણ એમના હાથે કંઠી પહેરેલી અને એમ કહેવાય મારા ગુરુ છે એમ લખ્યું છે. હરિલામૃતમાં લખ્યું છે. સંતોએ સુંદર મજાના શ્લોકો લખ્યા છે ગુણાતીતાનંદ સ્વામીની સ્તુતિના. હરિલીલા કલ્પતરુમાં તો ગુણાતીતાનંદ સ્વામીનો બહુ મહિમા છે, કારણ કે અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજનો લખેલો આ ગ્રંથ, કારણ કે એમના શિષ્ય હતા, એમની પાસે જ ઉછરેલા, એ અખાડામાં જ રહેલા. બાલ મુકુદાસ સ્વામી, નાનદાસ સ્વામી જેવા, કૃષ્ણચરણ સ્વામી જેવા, યોગેશ્વર સ્વામી જેવા વિભૂતિ પુરુષો ગુણાતીતાનંદ સ્વામીના હાથ નીચે તૈયાર થયેલા. મહાન હાલતા ચાલતા ભગવાન અને જોગીઓની ખાણ, એમ કહેવાય જોગીઓની ખાણ, એટલે જુનાગઢ પ્રદેશ. તો એક એકના ચરિત્રો એવા છે ને કે આખી કથાઓની કથાઓ કરીએ ને તોય પૂરા ના થાય, એટલા બધા ચરિત્રો એ મહાન વિભૂતિ સંતોના હતા. ગુણાતીતાનંદ સ્વામી સર્વના ગુરુ સ્થાને હતા જુનાગઢમાં. લખ્યું છે કે હું, વિહારીલાલજી મહારાજ કહે છે, હું ભગવાનને રાજી કરી શકું એવા જેવા મારામાં ગુણ આવ્યા છે, ભગવાન મારા ઉપર રાજી છે, એનું જો કોઈ કારણ એનો યશ જોઈને કોઈને જાતો હોય તો મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામીને જાય છે. એવી તો આચાર્ય મહારાજ પણ લખતા, એની કલમ અટકતી નથી. એ કેવા પુરુષ છે એમના સખી. મહાધ્યાનાભ્યાસમ વિદધતમજશ્રમ ભગવતી પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતીવ રેકાંતિક ઋષે સદાનંદમ સારમ પરમ હરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહમ નૌમિ સતતમ. ત્યાં પણ સંતોએ વંદના કરી, અહીંયા પણ વંદના કરી. સેવાનું અંગ બહુ હતું સ્વામીનું. સેવાનું અંગ બહુ હતું. જ્યારે વડતાલ જતા હતા, એક સાથે 18 સાધુઓ, કેમ કે 18 સાધુ બીમાર પડ્યા હતા કાર્યાણીની અંદર. મહારાજને થયું આ બીમાર સંતોને સાથે લઈ જવાય નહીં, હેરાન થાય ને અહીંયા કોકને રાખવા પડે, અને ત્યાં રંગોત્સવની રમછટ બોલવાની.
રંગભર સુંદર શ્યામ રમે, રંગભર સુંદર કોને દર્શન કરવાની લાલસા ન હોય, ઈચ્છા ન હોય, લોભ હોય ન હોય? હે, બધાને એમ હોય જાવું વડતાલ, મજા મજા રંગે રમવાના મહારાજ. આહા હા હા હા, આ લાભ કોઈ દી જવા દેવાય? પણ હવે 18 સાધુ બીમાર પડ્યાની સેવામાં કોણ રે? મહારાજે સભામાં વાત કરીને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી પ્રથમ ઊભા થઈ ગયા. મહારાજ, આપની આજ્ઞા હોય, હું રવૈયા, હું રહું. મહારાજ રાજી થઈ ગયા, માથે હાથ મૂકી દીધો અને કીધું, જે ત્યાં થશે ત્યાં તમને દેખાય. જે અમે લીલા કરીશું ને ત્યાં બેઠા તમને દેખાય. મહારાજ તો ગયા, પણ જે લીલા કરીને બધી અહીં બેઠા. 18 સાધુની એવી સેવા કરી. થોડાક દિવસોમાં બધા હાજા થઈ ગયા. મહારાજે કહ્યું હતું કે હાજા થાય ને પછી એમની સાથે બધા આવજો. વડતાલ ગયા ને બધા સાધુને ભેટ્યા મહારાજ. પણ એમ કહેવાય છે ગુણાતીતાનંદ સ્વામીને 22 વખત ભેટ્યા હતા. કેટલી વાર તમે વિચારો, ઇતિહાસ રચાયો, 22 વખત ભેટ્યા ઉપરા ઉપર, બધાનું એક એક વાર. આટલો રાજીપો મહારાજનો. એટલા માટે અહીંયા લખ્યું છે, જેહી પર જે અંતર જામી. સાધુની સેવા, હરિભક્તોની સેવા, સત્સંગની સેવા, મંદિરોની સેવા એના પ્રાણમાં હતું, એનું અંગ હતું. હામેણો લઈને સ્વામી વાળવા માંડે, ચોક વાળવા માંડે. આટલા મોટા મહંત 40 વર્ષ સુધી મહંતા એમને કરી. જુનાગઢની 40 વર્ષ સુધી. વિચારો, આ બધા ગુણ ગઈએ ને આપણી જીભ પાવન થાય, અને સાંભળીએ તો કાન પાવન થાય, હૃદયના પાપ બળી જાય. ખાલી એમનું સ્મરણ કરીએ ને તા, એને યાદ કરીએ ને, જન્મ જન્મના પાપ બળી જાય. 40 વર્ષથી સેવા કરી. અને માત્ર ગાદી તક્યો સ્વભાવ એવું નહીં. બીડમાં જંગલમાં જઈ અને ઘાસ કાપવા પણ સ્વામી જતા. એમ કહેવાય છે મહારાજને તપ બહુ વાલું, તે એવું તપ કર્યું કે ઉઘાડા પગે, ચપ્પલ તો પહેરતા જ નહીં, ઉઘાડા પગે ચાલ્યા જાય ને. એમ કહેવાય છે કાંટો વાગે ને બાવળનો, હૂકો કાંટો પગમાં વાગે ને તો કડડ કરતો કાંટો ભાંગી જાય, પણ એ ચામડા હોહરો ન નીકળે. એવું ચામડું જાડું કરી નાખ્યું તેને, ચાલી ચાલીને, ગામડાઓમાં ફરી ફરીને, ઉઘાડા પગે. બહુ તપનું અંગ હતું, ધ્યાનનું અંગ હતું, વાતોનું અંગ હતું, સેવાનું અંગ હતું. સેવા ચોક વાળતા હતા એકવાર, અને કોઈ બહુ સાંભળેલું, ઓહો જુનાગઢના મહંત બહુ મહાન છે, 300 સાધુઓ ત્યાં, હા હા, બધું સંસારનો ત્યાગ કરીને ચરણે ભજન કરે છે, અને આટલું મોટું નામ સૌરાષ્ટ્ર પ્રદેશમાં જેનું હોય, હાલો એના દર્શન કરવા જઈએ. પરોક્ષના કોઈ મહંત હતા, આશ્રમના કોઈ મહંત મોટા બાબાજી આવ્યા. ચોકમાં સ્વામી વાળતા હતા. ત્યાં જઈને કે છે, महंत जी कहाँ मिलेंगे, मंदिर के महंत कहाँ मिलेंगे? तो स्वामी के और सभा मंडप है ना, वो गादी तकिया है ना, गादी उस पर मिलेंगे, अभी तो नहीं है, अभी थोड़ी देर ठहरिए, थोड़ी देर में अब पधारेंगे महंत जी. શું કહેવાય કે ને, વેઇટિંગ લિસ્ટમાં. આ તો મહંત ત્યાં બાજુમાં બીજા સાધુએ કંઈક આસન નાખી દીધું, એમ બેઠા. થોડી વાર બેઠા ત્યાં સ્વામી ચોક વાળી, હાથ પગ ધોઈ અને લૂછતા લૂછતા જ્યાં આવ્યા, અને કે ભાઈ महंत जी कहाँ मिलेंगे, कब मिलेंगे, अपॉइंटमेंट लेनी पड़ेगी कि नहीं? नहीं, महंत जी हाजिर है. तरत स्वामी गादी पर बहन के बोलो, आपको नहीं, महंत जी को मिलना है. हम ही महंत है यहाँ के. आप महंत है? हम महंत है यहाँ के. आप तो झाड़ू लेके वहां झाड़ रहे थे ना. तो कि भाई हमारे यहाँ महंत की यही व्याख्या है, जो छोटा सा छोटा काम करे उसका नाम ही महंत है. નાનામાં નાનું કામ પણ કરી શકે, અમારે ત્યાં એ જ મોટા મહંત કહેવાય. આને કોઈ દી હાથમાં કોઈ દી સામેણો લીધેલો નહીં, એટલે એને શરમ ના આવે કે તા એને એનો પણ મહિમા. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. ત્યારે પેલા ને આશ્ચર્ય, ઓહો. તો આવા હતા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી. એના વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. મહારાજમાં પ્રેમ પણ એવો સ્વામી કે
મહારાજની મૂર્તિ ભૂલાય તો આમ તાળવું ફાટી જાય, તાળવું પડે. ગરમ ડમનમ તો ડામ દેન જેટલી વેદના થાય ને એટલી ભગવાનની મૂર્તિ ભૂલાય તો એટલી વેદના થતી. અને હરિભક્તોને જ્યારે કામે લગાડતા આમ દિવાલ ચણવાની હોય ને બેલાઓ મુકાતા જતા હોય ત્યારે સ્વામી તરત પાછો ટકોર કરે, સાવધાન, બેલા દિવાલ ઉપર મૂકજો હો, હૃદયમાં નહીં. હૃદયમાં તો મહારાજની મૂર્તિ રાખવાની છે. ધર્મ રાખે ને રખાવે. અહીં લખ્યું, રખે ધર્મ પુની ધર્મ રખાવે, આદિ અક્ષર આપ કહાવે. ઘણા સંતો એના માટે જગદીશાનંદ બ્રહ્મચારી હોય, અચિંત્યાનંદ વર્ણી હોય, એના ઘણા બધા જેને સંતો એનો યોગમાં આવ્યા છે એમને લખ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરનો અવતાર હતા. અક્ષર સ્વયં મૂર્તિમાન ધરતી ઉપર વિચરણ કરતું, એનો મહિમા લખ્યો છે. અક્ષર મુક્તો તો અનંત છે, પણ ભગવાને જેનું સિલેક્શન કર્યું હોય અને એનો મહિમા ઘણી જગ્યાએ આપણા મૂળ ગ્રંથોમાં ઓછું છે, ક્યાંય હોય નહીવત હશે, પણ લખ્યું છે મહારાજે એની છાતી ઉપર હાથ દઈને કીધું તો આ અમારે રહેવાનું ધામ છે. આમ તો મહારાજ દરેક મોટા મુક્તોના હૃદયમાં રહે છે. અક્ષરધામના મુક્તો તો અનંત છે. અક્ષર એક અક્ષર નથી, અક્ષર તો અનંત છે. ઘણા લોકો એવી વ્યાખ્યાઓ કરતા હોય છે, જેમ મહારાજ એક છે એમ અક્ષર પણ એક છે. એવું મહારાજના વચનમાં વચનાવૃતમાં ક્યાંય નથી, આપણા નંદ સંતોમાં નથી. અક્ષરધામના અનાદિ મુક્તો પણ અનંત છે, એકાંતિક મુક્તો પણ અનંત છે. ભગવાન જેને નક્કી કરે એને ધામ રૂપે કરે, એની ડ્યુટી પૂરી થાય ને મહારાજની ઈચ્છા તમે ને તમે તો એ બીજા મુક્ત અક્ષરધામ રૂપે થાય ને મહારાજ એમાં મુક્ત સહિત બિરાજે. જ્યારે જેવી જેની ઈચ્છા, મહારાજની મોજ. ક્યારેક કોઈ નાને કરે, ક્યારેક આને કરે. પણ કહેવાનો અર્થ સ્વામીનો મહિમા અપરંપાર છે હતો અને રહેશે. ગુણાતીતાનંદ સ્વામી અખંડ મહારાજમાં જોડ્યા છે બધાને, પોતામાં ક્યારેક કોઈ દી જોડ્યા નથી. અમુક સંતો તો સ્વામીનો મહિમા એવો સમજતા કે સ્વામીની એની હયાતીમાં મૂર્તિ સ્થાપી દીધી હતી. બોલો, સ્વામી એનો તિરસ્કાર કર્યો નહીં, એ વાત નહીં. હા, પ્રભુ તો ભગવાન તો એક પુરુષોત્તમ નારાયણ. સ્વામીની વાતોમાં પણ બે જ ચરણની ઉપાસના. ધ્યાન કરવા યોગ્ય તો એક મહારાજ છે, ઉપાસના કરવા યોગ્ય તો એક મહારાજ છે. કાકરા કાઢીને વાત કરી સ્વામીએ. ગુણાતીતાનંદ સ્વામી વાતો મહારાજનું જ પ્રતિપાદન કર્યું છે. અક્ષરધામના પતિ દ્વિભુજ બે જ ચરણ, જેને સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે. એટલો બધો મહિમા ગયો. સ્વામીએ વાતોમાં કીધું કે અમારી તો આયુષ કેદુની પતી ગઈ હતી, પણ 25 વર્ષ વધારી દીધા. આ ગામડાઓમાં ઘેરે ઘેર, ગામડે ગામડે મહારાજની ઉપાસના સ્થાપવા માટે અમે રહે. ઘણાએ ઉપાધિ હોય કરી હતી એ વખતે કે સ્વામી બહુ વધારે પડતો મહિમા ગાય છે. હા, ત્યારે સ્વામી કીધું તું તમારા બાપના ગુણ ગાયું છું, તમને હું પેટમાં દુખે છે? હું ક્યાં બીજાના ગાઉં છું? આ તળપદી ભાષામાં આવું કહી દીધેલું સ્વામીએ, ક્યાં કોઈના ગાઉં છું? હા, અને કીધું ધર્માદો નથી કહેતા. સ્વામી ધર્માદો, અરે સ્વામિનારાયણનો થાય તો કઈ બીજે નહીં નાખવા જાય, તો અહીંયા જ નાખશે. આમ જ કીધું સીધું. બોલવામાં અમુક જગ્યાએ આમ સુરવીર હતા, એટલે અમુક જે સિદ્ધાંતવાદી કહેવાય ને, સિદ્ધાંતની વાતો આવે એટલે એમાં ડગતા નહીં. બાકી નિર્માની પણ એટલા હતા. હા, હાથ જોડતા. ગુણાતીતાનંદ સ્વામી સોરઠમાં ગામડે ગામડે ફરી એટલા બધા હરિભક્તોની અંદર નિષ્ઠાઓ પૂરી, મહારાજના રાજીપાના પાત્ર બની ગયા. એટલે ધર્મ રખે અને રખાવે, આદિ અક્ષર આપ કહાવે. અહીંયા લખ્યું છે. કારણ કે આ છે ને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ આપણે અભેશી બાપુ એમની પ્રેરણાથી ગ્રંથ થયો છે ને. હા, વર્તમાન ગોપાળાનંદ સ્વામી ત્યારે પણ સમાગમ ગુણાતીતાનંદ સ્વામીનો કર્યો. જુનાગઢ પ્રદેશને, સોરઠ પ્રદેશને અવારનવાર આવતા સ્વામીને આ પણ ત્યાં જતા, એમને પણ ગુરુ પોતાના માનતા. એમને પણ ખૂબ સેવેલા, અમને ખૂબ સેવેલા. ત્યારે જોયા હોય, માણ્યા હોય, અનુભવ્યા હોય, લેખા વગર કેમ રહી શકે? કેમ રહી શકે? એટલે આવા એમના હાથ નીચે હાલતા ચાલતા અક્ષરધામ જેવા સાધુઓ એના સ્વામીના હાથ નીચે તૈયાર થયા હોય, એ ગુણાતીતાનંદ સ્વામી કેવા હોય. એટલા માટે અહીં લખે છે
વંદુ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી આમ આમ ચાલ્યા જતા હતા થયા પછી, અને એમ પાણીનો ધોરિયો જોયો અને ધોરિયાની બે બાજુ લીલું છમ્મ જેવું આવું મોટું મોટું ઘાસ પવનના લેરખે આમ ડોલી રહ્યું હતું, ઝૂલી રહ્યું હતું, આનંદ કિલોલ કરી રહ્યું હતું. આ દ્રશ્ય જોયું ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને તરત વિચાર આવ્યો કે આ ઘાસ આટલું આનંદમાં પ્રફુલ્લિતતાથી ઝૂમી રહ્યું છે, ડોલી રહ્યું છે, કારણ પાણી. પાણી આનું જીવન છે. જો પાણી ન હોય તો આ પણ હુકાઈ જાય. આનું જીવન પાણી છે અને મારા જીવન મહારાજ છે, અને મહારાજ વયા ગયા અને તોય હું ચાલું છું, બોલું છું, જીવું છું. ત્યાં મૂર્છિત થઈને ઢળી પડ્યા ધોરિયામાં, બેભાન થઈ ગયા. અને એ વખતે મહારાજ પ્રગટ થયા. મહારાજે એમનું મસ્તક પોતાના ખોળામાં લીધું, માથે હાથ ફેરવ્યો. સાધુરામ, હું ગયો નથી, હું તમારી અખંડ તમારી ભેગો છું. તમારા દ્વારા કેટલાય કામ કરાવવાના છે, તમને એ રાખ્યા છે. સોરઠમાં સત્સંગ ફેલાવવાનો છે, બહુ જીવોનું પોષણ કરવાનું છે. આટલું બધું હેત હતું મહારાજમાં કે મહારાજ વિના રહી નથી. અમે સતત તમારી ભેળા ને ભેળા, અહીંયા ભેળા, ન્યાય ભેળા, તમને એક તલ માત્ર અમે દૂર નહીં રાખીએ. એટલો બધો ગુણાતીતાનંદ સ્વામીને મહારાજમાં પ્રેમ હતો, હેત હતું. લેવા ગુણાતીતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરે છે કવિ. આપણે પણ એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. એમ કહેવાય છે 1923 સુધી સ્વામી આ ધરા ઉપર રહ્યા. ગામડાઓમાં વિચરણ કરતા કરતા ગોંડલની ભૂમિ ઉપર સ્વામીએ પોતાનો પંચ ભૌતિક દેહનો ત્યાગ કર્યો અને આ લોકમાંથી વિદાય લીધી. આજે પણ એના ઋણમાંથી સોરઠ ક્યારેય મુક્ત નહીં થઈ શકે. અને ત્યાર પછી એમના શિષ્યોમાં પણ એવા સમર્થ વિભૂતિ સંત બાલમુકદાસ સ્વામી, નાનદાસ સ્વામી વગેરે સંતો, આ બધા મહાપુરુષદાસ સ્વામી જેવા, અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ જેવા સાધુ બ્રહ્મચારીઓ, એવા મહાન યોગેશ્વર સ્વામી જેવા, કૃષ્ણચરણ સ્વામી જેવા મહાન વિભૂતિ સંત થયા કે એમણે ગામડે ગામડે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ સ્થાપી દીધી મહારાજની આરે સેવામાં. કોઈની શેષરમાં દબાયા વગર. ગુણાતીતાનંદ સ્વામી છે તો સત્સંગ છે. આ સત્સંગ છે, મહારાજ છે. ગામડે ગામડે બાલમુકદાસ સ્વામી. બાલમુકદાસ સ્વામી એટલે સોરઠના ભગવાન કહેવાય. એ વખતે બે દેશમાં જેનું વર્ચસ્વ, પ્રભાવ બે દેશમાં હતો એવા સ્વામી હતા. કાળજ ગામની અંદર એમનો જન્મ થયો હતો. હું ત્યાં પારાયણ કરી હવે ગુરુજીની આજ્ઞાથી એની જન્મભૂમિમાં કથા કરવા ગયો હતો. તો આનંદ આવ્યો. એ વખતે જ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ, મહારાજની મૂર્તિની સ્થાપના ત્યાં કરી હતી. પણ સેવામાં રાખે બધાય. એક આપણા સંપ્રદાયની એક રીત છે, સિદ્ધાંત એવો, એવી પરંપરા છે કે મહારાજની સાથે મહારાજની હયાતીમાં જે મુક્તો પ્રગટ થયા એ બધાની મૂર્તિઓ સ્થપાતી. મુક્તાનંદ સ્વામીની મૂર્તિ, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી હોય, સુકાનંદ સ્વામી હોય, દાદા ખાચર હોય, મૂળજી બ્રહ્મચારી હોય, આ બધાની મૂર્તિઓ આપણા જૂના જૂના મંદિરોમાં, ગઢડા દેશ હોય, વડતાલ દેશ હોય, કાનમ ભલેન ચરોતર હોય, અહીંયા ઝાલાવાડમાં હોય કે પછી સોરઠમાં ગામડે ગામડે બાબરિયાવાડ હોય, બધા મંદિરોમાં એ વખતની મૂર્તિઓ સંતોની સિંહાસનમાં છે મહારાજની સેવામાં. ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા પરંપાર છે. છેલ્લી ચોપાઈનું ગાન કરી કથાને વિરામ કરીશું. વંદુ ગુણાતીતાનંદ સ્વામી, વંદુ ગુણાતીતાનંદ સ્વામી, જી પર રીજે અંતર જામી, જી પર અંતર જામી. હે ભગવત વાર્તા સતત કરહી, ભગવત વાર્તા સતત કરહી. ધ્યાન ધર્મ નંદન કો ધરહી, ધ્યાન ધર્મ નંદન કો ધરહી, ધ્યાન ધર્મ નંદન કો ધરહી, ધ્યાન ધર્મ નંદન કો ધરહી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમાત્મજં વાસુદેવમ હરે
माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे। घनश्याम महाराजनी जय। जय श्री स्वामिनारायण।